તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદરથી, જ્યાં દિયોદરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને કરી આવેદનપત્ર સાથે રજૂઆત। તો દિયોદરની જાહેર જનતા અને સનાતન હિન્દુ એકતા સમિતિએ આપ્યું આવેદનપત્ર। તો દિયોદર પ્રાંત અધિકારી અને મામલતદારને આપ્યું બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને આવેદનપત્ર। તો દેશમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને દેશ બહાર કાઢવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે। તો બાંગ્લાદેશમાં અત્યાચારનો ભોગ બનનાર હિન્દુઓને ભારતમાં લાવવામાં આવે તેવી કરાઈ આવેદનપત્રમાં માંગ। તો બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગેના બેનરો સાથે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે। જે પ્રકારે બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો બનાસકાંઠાના દિયોદરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। बांग्लादेश ना हिंदू पर अत्याचार, हिंदू पर अत्याचार, हिंदू पर अत्याचार, हिंदू पर अत्याचार, बटेंगे तो बटेंगे तो बटेंगे तो बटोगे तो बटोगे तो हिंदू पर अत्याचार, हिंदू पर अत्याचार, हिंदू पर अत्याचार, मातृभूमि से बढ़कर कुछ नहीं, मातृभूमि से बढ़कर कुछ नहीं, मातृभूमि से बढ़कर कुछ नहीं, मातृभूमि से बढ़कर। આ જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિયોદર તાલુકાની અંદર દરેક હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર, સાધુ સંતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, આપણા મંદિરો તોડવામાં આવી રહ્યા છે, તો તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરીએ છીએ કે હિન્દુઓના વિરોધમાં જે પણ અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ કરે અને કાયદાકીય પગલાં લેવામાં આવે। દિયોદરના જાગૃત નાગરિકો જેવા દરેક પ્રકારના સમાજના મિત્રોએ અમે ભેગા થઈ અને એક આ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મામલતદારશ્રીને અમે આવેદન આપ્યું છે, જેમાં રજૂઆત કરી છે કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ છે જેમના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે હિન્દુઓએ એમની સેવાઓ કરી છે, દેશ આઝાદ થયો ત્યારે એમના પાસે ખાવા પીવાના પૈસા નહોતા, ત્યારે આ સાધુ સંતોએ એમની સેવા કરી છે। કોરોના કાળની અંદર જો એકબીજાને પોતાનું સગુવાલું પણ અડવા તૈયાર નહોતું ત્યારે આ સાધુ સંતોએ એમની સેવા કરી છે। તો એવા પવિત્ર સાધુઓને અત્યારે ગેરકાયદેસર રીતે એમને પૂરવામાં આવ્યા છે જેલની અંદર, તો એમને બહાર કાઢવામાં આવે અને એમને વકીલ બી નથી મળતા અત્યારે। તો એ વાત ઉપર અમે બી ચિંતાજનક છીએ કે આવનાર સમયમાં જે રીતે વિધર્મીઓની જનસંખ્યા વધી રહી છે તો એ પ્રમાણે આવનાર સમયમાં આપણા દેશનું પણ શું થશે એના ઉપર ચિંતાજનક થઈ અમે જાગૃત નાગરિક તરીકે એક આવેદન આપ્યું છે કે આના ઉપર કડક કાર્યવાહી કરીએ। આ આવેદનપત્ર અમે બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચાર માટે આપ્યું છે અને જે હિન્દુઓ પર અત્યારે વર્ષોથી જે થતા અત્યાચારો છે એમાં હિન્દુઓ અત્યાર સુધી શાંત હતા, પણ હવે હિન્દુઓ જાગૃત થઈ રહ્યા છે અને આ રેલીનું આયોજન પણ એ જ છે। આ જન આક્રોશ છે અને આ જન આક્રોશ બાંગ્લાદેશ સુધી એનો અવાજ જશે અને સરકારશ્રીને નિવેદન છે કે આના ઉપર કડક અને કડક પગલાં લે, કારણ કે જે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થાય છે અત્યાચારો એ રોકી શકાય અને એમના ઉપર કડક કાર્યવાહી થઈ શકે।